નમસ્કાર મિત્રો, એનબી લાઈવ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો 27 ઓક્ટોબર પછી વાવાઝોડાનો મોટો ખતરો આવી રહ્યો છે। આ રાજ્ય પર સૌથી વધુ સંકટ જોવા મળશે। 3 દિવસમાં કડાકા ભડાકા સાથે વરસાદની મોટી આગાહી પણ કરવામાં આવી। મહેસાણામાં કાર ચાલકે બાઇક અને સ્કૂટરને અડફેટે લીધા। ખમખર અકસ્માતમાં 3 લોકોના મોત થયા। અમદાવાદમાં પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો। કપાળે વાગ્યો લોખંડનો ટુકડો। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। લોકરને કંઈ થયું તો 100 ગણું વળતર ચૂકવવું પડશે। સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેંકની। નિયમોમાં મોટા પાયે ફેરબદલીની તૈયારીમાં આરબીઆઈ। તો મિત્રો, ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું। ચિલોડા હિંમતનગર હાઈવે પર ભયાનક અકસ્માત જોવા મળ્યો। ટ્રક ચાલક કેબિનમાં ફસાયો। 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત જોવા મળ્યા। જમ્મુ કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીના પરિણામ જાહેર। 3 બેઠક પર નેશનલ કોન્ફરન્સ જ્યારે 1 પર ભાજપનો વિજય। મહેસાણામાં પહેલીવાર યોજાયો એર શો। સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલ ધડક અરબતો બતાવ્યા। અમદાવાદના વાડજમાં ભાઈઓએ જ બહેનનું ઘર ઉજાડ્યું। બનેવીને 5મા માળેથી ફેંકી હત્યા કરવામાં આવી। મહેસાણામાં હિટ એન્ડ રન જોવા મળ્યું। અજાણ્યા વાહને 2 વૃદ્ધોને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યા। ડ્રાઈવર હજુ સુધી ફરાર। દ્વારકામાં ભારે ભીડ વચ્ચે હંગામી ધોરણે બનાવેલો ગેટ તૂટી પડ્યો। સદનસીબે જાનહાની ટળી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો। લોકોએ નારિયેલ વધેરી વીએમસીનો અનોખો વિરોધ કર્યો। સ્વચ્છતાના દાવા કરતા તંત્રના મોટે તમાચો। ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા। પાલીતાણાના પથ પર શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે આવી પહોંચ્યા સિંહ। જાણે સાવજો આવ્યા ભગવાનના દર્શને। અમરેલીના સરડીમાં જૂથ અથડામણનો કેસ। વધુ જોવા મળ્યા વધુ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી। કુલ 16 લોકો જેલ ભેગા થયા। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં 3 દિવસ છોટા સવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી। અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા। રાજકોટમાં રેલ્સની ચક્કરમાં નબીરાઓ બેફામ જોવા મળ્યા। ચાલુકારે સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખમમાં મૂક્યો। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વલસાડમાં કમોસમી વરસાદ પડ્યો। કંડલા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યો। દરિયો તોફાની બને તેવી પૂરેપૂરી શક્યતા। રાજકોટમાં સંતાને માનસિક બીમારી પિતાને ઝાડ સાથે બાંધીને માર મારતા મોત થયું। કારણ જાણી પણ તમે ચોંકી જશો। ભાવનગરમાં ઇન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી યુવતીની માતા ભાઈએ જ કરી હત્યા। મૃતદેહ ચેકડેમમાં ફેંકી દીધો। હવે મિત્રો, વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે। હાઈ સ્પીડ કોરિડોરથી વિકસિત કરવા માટે 7,337 કરોડના 124 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે આ મોટી જાહેરાત। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હૈદરાબાદ બેંગલુરુ હાઈવે પર કરુણાંતિકા જોવા મળી। બાઇક સાથે ટક્કર બાદ બસમાં આગ લાગી। 20 લોકોના મોત થયા। હવેથી મિત્રો 1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર। બેંક ખાતામાં હવે એક સાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે। બંગાળમાં CAA હેઠળનું કેમ્પનું મોટું આયોજન કરવામાં આવશે। ભાજપ બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા આપવામાં પણ આવશે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કર્ણાટકમાં વોર્ડ ચોરી કાંડ અંગે તપાસમાં એસઆઈટીનો મોટો ખુલાસો। 6000 જેટલા મતદારોનો અત્તોપત્તો જ નથી। દેહ વ્યાપાર ગાંજાનો ધંધો કરો છો? નકલી પોલીસ બની ઘરમાં ઘૂસ્યા 5 નરાધમ। બેંગ્લોરમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના। ત્યારબાદ મિત્રો દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું। ISISના 2 વિધાયનીને ઝડપી લેવામાં આવ્યા। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આંધ્રપ્રદેશમાં આગ લાગતા જ બસનો દરવાજો લોક થઈ ગયો। બારીમાંથી કૂદ્યા પણ 20 લોકોના મોત થયા। પીડિતોની આપવીતી આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે। બિહારમાં લાલુ યાદવ પરિવાર પર પીએમ નરેન્દ્ર મોદીનો મોટો કટાક્ષ। તો મિત્રો, રાજસ્થાનમાં હચમચ બચાવી દે તેવી ઘટના સામે આવી। માતાએ 3 બાળકોને ટાંકીમાં ફેંકી મારી નાખ્યા પછી પોતે જ કૂદી ગઈ। ત્યારબાદ મિત્રો, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન। ભારતમાં પ્રદૂષિત થવાના લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત થયા। અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ। ત્યારબાદ મિત્રો, ભારત હવે ટેક્સી જાહેર કરશે। સરકાર શરૂ કરશે ટેક્સી સેવા। ડ્રાઈવર્સને નહીં આપવું પડે કમિશન। ખાનગી કંપનીઓને મોટો ઝટકો।
સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનનો હિતેશુ યુએનના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર. મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઇડ નોટ લખી મહિલા ડોક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ. ત્યારબાદ મિત્રો અમેરિકામાં નો એન્ટ્રી, ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ હોલ્ડરનું વધાર્યું ટેન્શન, લાવ્યા નવો નિયમ. કિમ જોંગ અને પુટિન ડિફેન્સ ડીલ કરી ટ્રમ્પનું ટેન્શન વધાર્યું. અમેરિકાના દબાણ આગળ મહિનામે રશિયા. ચેટ જીપીટીને એક ચાલથી ગગલને લાગ્યો 131.88 અબજનો મોટો ઝટકો, માર્કેટ વેલ્યુ એક ઝાટકે ગગડી ગઈ. ત્યારબાદ મિત્રો એક પણ ટોમહોંગ મિસાઇલ લાવશે તો કચડી નાખીશું, પુતિનને સીધી અમેરિકાને મોટી ધમકી. ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ રોકશે પાકિસ્તાન જતું પાણી, કુનાર નદી પર ડેમ બાંધવાની મોટી તૈયારી. ત્યારબાદ મિત્રો ભારતની 3 સહિત 45 કંપની પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ, રશિયન સેનાને મદદ કરવાનો પણ આરોપ. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેનેડાનો ટેરફ વિરુદ્ધનો વિડીયો જોઈને ટ્રમ્પ ભડક્યા, વાટાઘાટો બંધ કરીને કહ્યું વાહિયાત હરકત છે. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. એક તરફ દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે બીજી તરફ એક ખતરનાક ટ્રેન્ડના કારણે અનેક લોકો હોસ્પિટલમાં પહોંચ્યા. મધ્યપ્રદેશમાં કાર્બાઇડ ગનની ઝપેટમાં આવવાથી બાળકો સહિત 30 લોકોએ પોતાની આંખોની રોશની પણ ગુમાવી.